વિસનગરના બે મિત્રો આકાશ પટેલ અને ઋષિકેશ પ્રજાપતિ, જેઓએ 7 વર્ષની સતત મહેનત બાદ સીએની ડિગ્રી હાંસલ કરી છે. મધ્યમ વર્ગીય પરિવાર અને ગરીબીમાં પણ તેઓએ મહેનત બાદ આજે સફળતા મેળવી છે. જાણીએ. મારું નામ પ્રજાપતિ ઋષિકેશ શંકરલાલ. ને અમે પહેલાં જીડી હાઈસ્કૂલમાં હતા 12મા સુધી. એ ટાઈમ સંઘર્ષ કર્યો હતો. એના પછી 12મા પછી અમે તરત સીએ જોઈન કર્યું. પહેલાં બીકોમ લીધું હતું, બટ બેટર લાગ્યું નહીં, કંઈ સ્કોપ દેખાયો નહીં, તો અમે એના પછી તરત સીએ ચૂઝ કર્યું. એન્ટ્રન્સ એક્ઝામ માટે અપ્લાય કરવાનું વિચાર્યું. એ ટાઈમ અમારા જોડે કોઈ સપોર્ટ નહોતો કોઈ પ્રકારનો, ત્યાં રહેવાનું કઈ રીતે, ક્યાં જઈને અપ્લાય કરવું, કે એડમિશન લેવું. અમે અમારા ખુદ જ મહેનતથી સોર્સિસ શોધ્યા અને ટ્રાય કર્યું. ત્યાં અમે પછી થોડો ટાઈમ અપડાઉન કર્યા વિસનગરથી. સવારે 10 થી 6 સુધી અમારા ક્લાસ હોય, તો સવારે 7 વાગે અમે બસમાં બેસી જઈએ અને ત્યાં 10 વાગે આસપાસ અમે પહોંચતા અને પાછા 6 વાગે પાછા ફરીથી બસમાં આવતા. શરૂઆતમાં અમે એવું અપડાઉન કર્યું. એના પછી અમે હોસ્ટેલમાં રહેવાનું ચાલુ કર્યું. એ ટાઈમ હોસ્ટેલમાં ખાવાનું તકલીફ રહે, રહેવાની તકલીફ થોડી ઘણી રહેતી. અઠવાડિયામાં 2-3 ટાઈમ ખાવાનું સારું લાગે ના લાગે એવું હતું. એના પછી અમે એન્ટ્રન્સ એક્ઝામ તો પાસ કરી. પરીક્ષામાં પપ્પાની પરિસ્થિતિ જોવા જઈએ તો ત્યાં ઘરઘંટી જ છે, અંબિકા ફ્લોર ફેક્ટરી, ત્યાં કાળા દરવાજા રહેવાનું. જ્યાં ઘર અને ઘંટી સેમ જ છે અને વાંચવા માટે કોઈ સેપરેટ રૂમ હતો નહીં. એટલે અવાજ, બહારનો અવાજ, ઘરનો અવાજ, ટીવી, બધું હેરાન થવાનું રહેતું. બટ એ પરિસ્થિતિમાં પણ અમે ઘણો ટ્રાય કર્યો અને એક્ઝામ પાસ કરી ઇન્ટરમીડિયેટ વચ્ચેની. એના પછી અમે આર્ટિકલશીપ કરી 3 વર્ષ અહીંયા એચડી પટેલ, અહીંયા કાંસા ચોકડી છે એમની ઓફિસ, ત્યાં એમને પણ સારો એવો સપોર્ટ કર્યો. અને મમ્મી પપ્પાની બધાની સપોર્ટના શુભકામનાથી આજે અમે 7 વર્ષ જેવું થયું છે. એના પછી અમે આજે એ 2 શબ્દો એડ કર્યા નામના આગળ, તો એ દિવસ વિશ્વાસ જ ના થયો કે અમે ખરેખર સીએ બની ગયા. મેં 5 મિનિટ માટે તો બ્લેન્ક જ થઈ ગયા કે ખરેખર બન્યા કે નહીં બન્યા, આમ વિશ્વાસ જ નહોતો આવતો. અમે ખરેખર સીએ બની ગયા છીએ. પ્રજાપતિ શંકરભાઈ રામજીભાઈ. સારું લાગી રહ્યું છે અને કળા દરવાજા રહું છું અને ઘંટીનો વ્યવસાય કરું છું અને ખૂબ મહેનત કરીને એને ભણાવ્યો છે. બરાબર. એની ઈચ્છા સીએ બનવાની હતી, જેટલા અમે પૈસા ગમે ત્યારે આગા પાછા લાવીને એને સીએ બનાવ્યો. આકાશકુમાર શૈલેષભાઈ. વાત કરીએ શરૂઆતથી તો ફર્સ્ટ સ્ટાન્ડર્ડથી 12 સ્ટાન્ડર્ડ સુધી સરકારી સ્કૂલમાં જ અભ્યાસ કરેલો છે. 12 સુધી ધોરણ 8 થી 12 સુધી જીડી હાઈસ્કૂલ વિસનગરમાં જ અભ્યાસ કર્યો. 12માં સારા ટકા હતા. મહેસાણા જિલ્લામાં પણ ફર્સ્ટ હતા. એમાં પણ પરિવારનો બહુ સપોર્ટ હતો. ફાધરની પરિસ્થિતિ પહેલાંથી બહુ વીક હતી. એ પોતે ગામમાં થોડી જ જમીન હતી, એના કારણે વિસનગર આવ્યા અમે. એના પછી વિસનગરમાં પણ તેમને પાન પાર્લરનું નાની દુકાન જ છે. એ દુકાનમાંથી પોતાનું ગુજરાન ચલાવે છે અને અમને પોતે પણ ભણાવે. એમને એ પોતે નહોતા ભણેલા વધારે, પણ એમની ઈચ્છા હતી કે એમના બાળકો બહુ બધું ભણે અને આગળ વધે. એમને બહુ સંઘર્ષ કર્યો. એના પછી 12માં પણ મહેસાણા જિલ્લામાં હું ફર્સ્ટ હતો. બધાનો સાથ સહકાર હતો. એના પછી નક્કી કર્યું કે કંઈક સારી લાઈન ચૂઝ કરીએ. એના માટે સીએની લાઈન સિલેક્ટ કરી. એના માટે પછી અમદાવાદ જવાનું હતું. ફેમિલીમાંથી કોઈ દિવસ અમદાવાદ હું તો મેં તો પહેલી વાર જ જોઈ 2017માં જ અમદાવાદ. 2017માં અમદાવાદ ગયા. ત્યાં શરૂઆતમાં ક્લાસ લીધા હતા. એના પછી ત્યાં ક્લાસ લઈ અને સીએમાં એન્ટ્રન્સ લીધો. શરૂઆતની એન્ટ્રન્સની એક્ઝામ ક્લિયર કરી. એના પછી ઇન્ટરમીડિયેટની એક્ઝામ આવે, એ સેકન્ડ ઇન્ટરમીડિયેટની એક્ઝામ પણ ક્લિયર કરી. એના પછી કોરોનાનો પીરિયડ આવ્યો. કોરોનાના પીરિયડમાં અમદાવાદથી પાછા વિસનગર રિટર્ન આવી ગયા. વિસનગરમાં જ રહી અને પછી ઓનલાઈન ક્લાસીસ લીધા. એના પછી ઇન્ટરમીડિયેટ ક્લિયર કરી અને 3 વર્ષની આર્ટિકલશીપનો પીરિયડ આવે. આર્ટિકલશીપનો પીરિયડ મેં વિસનગરમાં જ પૂરો કર્યો. મુકેશભાઈ પટેલ એન્ડ કંપની વિસનગરમાં ઓફિસ છે ચાર્ટર્ડ એકાઉન્ટની, ત્યાં જ મેં મારી આર્ટિકલશીપ પણ પૂરી કરી. ત્યાં પણ સાહેબનો બધાનો ખૂબ સારો સાથ અને સહકાર મળ્યો. બહુ બધું શીખવાડ્યું અને બહુ બધું પ્રેક્ટિકલ નોલેજ પણ એમને આપ્યું. એના પછી ફાઇનલ માટે અપિયર થવાનું હતું. ફાઇનલ માટે અપિયર થયા, 2-3 ટ્રાય આપ્યા, નિષ્ફળતા મળી, પણ હાર ના માની. ઘરનો પણ બહુ સપોર્ટ હતો. ઘરના ફેમિલીવાળા પણ બધા કહેતા કોઈ ચિંતા નથી, તમે ત્યાં આમાં ભણવાનું ચાલુ જ રાખો. એ માટે પરિવારનો સપોર્ટ હતો. અને એના પછી ફરીથી ટ્રાય આપ્યો. એક ગ્રુપ ક્લિયર થયું. એના પછી ફરીથી ટ્રાય આપ્યો.
સેકન્ડ ગ્રુપ ક્લિયર થયું અને સીએ કમ્પ્લીટ કર્યું. 10 કલાકનું વાંચન તો જરૂરી જ છે સીએ જેવી ડિગ્રી પ્રાપ્ત કરવા માટે, એના વગર શક્ય જ નથી. એટલે મહેનત તો તમારે કરવી જ પડશે. બાકી ડિગ્રી માટે તો બહુ બધી મહેનત કરવી જ પડે, બહુ બધા સેક્રિફાઈસ પણ કરવા પડે. સોશિયલ ટુગેધરમાં તમે ના જઈ શકો, કોઈ પ્રસંગમાં ના જઈ શકો વાંચનના કારણે. બધું સેક્રિફાઈસ તમે કરો તો જ આ ડિગ્રી પ્રાપ્ત કરી શકો. તો પાછળથી આવનારું ભવિષ્ય ઉજ્જવળ તમારું બની જાય તો મહેનત તો કરવી જ પડે 8 થી 10 કલાક. પટેલ શૈલેષ કુમાર મણીલાલ મારું નામ છે. અમે મજૂરી કરતા હતા, ખેતી કામ કરતા હતા. 1 વીઘો જમીન હતી, એમાં અમે ખેતી કરતાં કરતાં વિસનગર પાનની પાર્લર કર્યો, ચાની હોટલ કરી. ચાની હોટલમાં ખૂબ મહેનત કરી. સવારે 6 વાગે આવું, રાત્રે 9 વાગ્યા સુધી બેસતો હતો અને બહુ મહેનત કરી. રજા પણ નથી મળતી મને. એમ કરીને એને સીએ બનવું હતું તો મેં એને ભણાવ્યો બહુ. એવું લાગે છે કે મારી મહેનત પડી ગઈ 27 વર્ષની. 27 વર્ષથી હું એક ધારો બેઠો છું હોટલ પર. તે મને બહુ આનંદ થયો છે. પરિવારમાં મારા મોટા ભાઈની બહુ મદદ હતી, એનો સાથ સહકાર સારો હતો. મારો છોકરો હોશિયાર હતો ભણવામાં, એની તમન્ના હતી, એટલે હું બહુ આનંદ છું. મને બહુ ખુશ છું હું.